વેલકમ બેક। તો સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં અશાંત ધારાના અમલ મુદ્દે આકરા પાણીએ ધારાસભ્ય અરવિંદ રાણા જોવા મળ્યા। ગઈકાલે સંકલનની બેઠકમાં અશાંત ધારાનો મુદ્દો ગાજ્યો હતો। પોલીસ સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। તેને જગ્યા પાસે મસ્જિદ હોવાનું કહી અને ઓર્ડર કર્યો હતો। સ્થળ પર જઈ અને તપાસ કરતા ત્યાં કોઈ મસ્જિદ નહીં હોવાનું સામે આવ્યું છે। પોલીસને સાથે લઈ જઈ અને તપાસ કરતા કોઈ મસ્જિદ ન મળી આવી હતી। પોલીસે તપાસ કર્યા બાદ ઓર્ડર રદ કરવાની ખાતરી આપી છે। ડીસીપી રાઘવ જૈન પણ સ્થળ પર તપાસ કરી અને રિપોર્ટ આપશે। તો સ્થળ પર જઈ અને તપાસ કરતા ત્યાં કોઈ મસ્જિદ ન હોવાનું સામે આવ્યું છે। સુરતથી આ મહત્વના સમાચાર। સુરતમાં અશાંત ધારાના અમલ મુદ્દે આકરા પાણીએ ધારાસભ્ય અરવિંદ રાણા જોવા મળ્યા હતા। ગઈકાલે સંકલનની બેઠકમાં અશાંત ધારાનો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો। તો પોલીસ સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। જે તે જગ્યાએ મસ્જિદ હોવાનું કહી અને ઓર્ડર આપ્યો હતો। સ્થળ પર જઈ અને તપાસ કરતા ત્યાં કોઈ પણ પ્રકારની મસ્જિદ ન હોવાનું સામે આવ્યું। પોલીસે સાથે લઈ જતા તપાસ કરતા મસ્જિદ ન મળી આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, અશાંત ધારા મુદ્દાને લઈ અને અરવિંદ રાણા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। તપાસ કરવામાં આવી છે। મસ્જિદને લઈ ઓર્ડર પાસ કર્યો હતો। કોઈ પણ પ્રકારની મસ્જિદ નથી મળી આવી। શું વધુ વિગતો? જી બિલકુલ થી સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। કારણ કે હાલમાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। રાણા વારના સીધા દ્રશ્યો છે જ્યાં અહીં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। તેમ છતાં અહીંની જે મિલકત છે તે વોરા સમાજને વેચી દેવામાં આવી છે। ખાસ કરીને અરવિંદ રાણા દ્વારા અગાઉ કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં આ મિલકત કઈ રીતે મુસ્લિમ સમાજને વેચી નાખવામાં આવી છે તે અંગે અનેક સવાલ ઉભા કર્યા છે। અરવિંદ રાણા દ્વારા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અહીં જે રહેઠાણ છે તે રહેઠાણની બાજુમાં જ આપ જોઈ શકો છો જે જાગનાથ મહાદેવ છે તેનું મંદિર આવ્યું છે। તેમ છતાં જે ઘર છે તે ઘરનું વેચાણ થઈ ગયું છે। તો કઈ રીતે આ વેચાણ કરવામાં આવ્યું છે તેના અનેક સવાલો જે છે તે કલેક્ટર દ્વારા પૂછવામાં આવ્યા હતા। સાથોસાથ પોલીસ કમિશનર કચેરી ખાતે સંકલનની બેઠક હતી। સંકલનની બેઠકમાં પણ આ જે મુદ્દો છે તે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। આપણી સાથે અરવિંદભાઈ રાણા જોડાયા છે। જી સર, જાગનાથ મહાદેવનું મંદિર છે તેમ છતાં અહીં મુસ્લિમ સમાજને ઘર વેચી દેવામાં આવ્યું, કઈ રીતે? આ રાણા સમાજમાં વસતો વિસ્તાર છે। નવાપરા રાણા વોર્ડમાં આવેલી ભાટની પીઠ અને મણિવૈદનો ખાચો નામનો આ વિસ્તાર છે। આ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે ઘર નંબર 3754 નંબરની આ સામેની મિલકત જે છે એ રાણા સમાજના લોકોની મિલકત છે અને કંઈક મુસ્લિમ સમાજને એ વેચાણ આપેલી છે। અને આ વિસ્તારમાં અશાંત ધારો લાગે છે અને અશાંત ધારો લાગે છે એટલા માટે સ્થાનિક લોકોની પરમિશન કે મંજૂરી વગર કોઈ પણ વિધર્મીને આ જગ્યા કોઈ પણ સંજોગોમાં વેચી શકાતી નથી, આપી શકાતી નથી, તબદીલ થઈ શકતી નથી અને એના માટે કલેક્ટરશ્રી પાસે મંજૂરી લેવી પડે છે। પરંતુ આ કેસની અંદર જ્યારે કલેક્ટરશ્રી પાસે મંજૂરી માંગવામાં આવી ત્યારે સ્થાનિક ધારાસભ્ય તરીકે મારો લેખિતમાં વિરોધ હતો। આ વિસ્તારમાં બાજુમાં જ રહેતા સુરત રાણા સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ જરીવાલા અને સ્થાનિક લોકોનો પણ વિરોધ હોવા છતાં જ્યારે આ મિલકતની ટ્રાન્સફર કરવાની કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ મંજૂરીના જે વિવિધ તારણો લખેલા છે એ તારણોમાં એવું બતાવેલું છે કે આ જે મિલકત છે એ મિલકતની બાજુમાં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને બાજુમાં માઝમ મસ્જિદ આવેલી છે અને આ સંજોગોની અંદર આવા તારણો કાઢીને અને સ્થાનિક રહેવાસીઓને કોઈ પ્રોબ્લેમ પડી શકે એવો નથી એવો તારણ કાઢીને આ મિલકતને તબદીલ કરવા માટે ટ્રાન્સફર કરવા માટેની મંજૂરી આપી છે। ત્યારે મારે આપ સૌને બતાવવું છે કે આ રાણા સમાજનો વિસ્તાર છે, હિન્દુ વિસ્તાર છે અને અહીંયા વર્ષો જૂનું આ આપણે જોઈએ શકીએ છીએ કે જાગનાથ મહાદેવનું મંદિર છે અને આજુબાજુના વિસ્તારમાં આપ જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ મસ્જિદ શબ્દ અથવા તો મસ્જિદની વાત કરી છે એવો કોઈ મસ્જિદ આ જગ્યાએ દેખાતી નથી। છતાં પણ સ્થળ ઉપર મસ્જિદ બતાવીને એવું તારણ આપીને આ મિલકત ટ્રાન્સફર કરવા માટેનો જેનો હુકમ કર્યો છે એ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર તંત્રની સામે
અમે આ અંગેની રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યું છે. સ્થાનિક લોકો પણ આમાં જબરજસ્ત વિરોધ છે. ખાસ કરીને આ વિસ્તારની આજુબાજુમાં જે હિન્દુ વિસ્તારની મિલકતો વિધર્મી દ્વારા ખરીદવામાં આવે છે, એમાં એપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે. આ એપાર્ટમેન્ટ બનાવ્યા પછી જે વિધર્મી લોકો અહીંયા રહેવા આવે છે તે લોકોની સાથે સ્થાનિક લોકો જે છે અહીંયાના જરીના વેપાર સાથે, જરીના ધંધા સાથે સંકળાયેલા રાણો સમાજ એ દિવસ રાત કામ કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. ત્યારે અહીંયાથી જે કંઈક અવાજ આવે છે એ અવાજને લીધે આ જે કંઈક વિધર્મી લોકો આવે છે તેની સાથે સ્થાનિક લોકોની સાથે ઘર્ષણ કહી શકાય કે અધિકારીઓ ધારાસભ્યની વાત પણ નથી માનતા. મારો લેખિતમાં વિરોધ, સુરત રાણા સમાજના પ્રમુખનો લેખિતમાં વિરોધ હોવા છતાં, સ્થળ ઉપર કોઈ મસ્જિદ ન હોવા છતાં મસ્જિદ દર્શાવીને જે કંઈક આ કામગીરી કરવામાં આવી છે, મને લાગે છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરીને, ખૂબ મોટી રકમની માંગણી કરીને, મોટી રકમ લઈને આ રીતે ખોટી રીતે આ જે કંઈક મિલકત ટ્રાન્સફર કરી છે એની સામે સ્થાનિક લોકોનો જબરજસ્ત વિરોધ છે. ધારાસભ્ય તરીકે મારો પણ વિરોધ છે અને જે તે વખતે જ્યારે પણ સંકલન હશે કે કોઈ પણ જગ્યાએ મારે રજૂઆત કરવાની હશે તો એ હું ચોક્કસ રજૂઆત કરીશ. તો આપે જે રીતે જોયું તે રીતે ધારાસભ્ય દ્વારા અધિકારી ઉપર મોટો ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે મિલકત છે તે મિલકતની પાસે અહીં જાગનાથ મહાદેવનું મંદિર છે, તેમ છતાં જે રિપોર્ટ છે તે રિપોર્ટમાં અહીં માજમ હોવાનું પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને બારોબાર આ જે મિલકત છે તે મિલકતને મુસ્લિમ સમાજને વેચી મારવામાં આવી છે. રાણા સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખુદ હવે ધારાસભ્ય રસ્તા પર ઉતર્યા છે કારણ કે કલેક્ટર પણ હવે ધારાસભ્યની વાત નથી માની રહ્યા. ત્યારે હવે આકરા પાણીએ જે ધારાસભ્ય છે તે જોવા મળી રહ્યા છે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.